નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના ચેપ્ટરની અંદર આપણે લોકોએ જોયું તેમ કે pH કેવી રીતે ગણવી કોઈ પણ દ્રાવણની એ આપણે અત્યાર સુધી ગણતરી કરેલી છે. પછી પ્રબળ એસિડ હોય તો તેની અંદર આપણે pH સરળતાથી ગણતા હતા, જેથી આપણને ખ્યાલ આવતો હતો પ્રબળ એસિડની કે H+ ની સાંદ્રતા કેટલી છે. જો પ્રબળ એસિડ હોય તો એમાં H+ ની સાંદ્રતા આપણને સીધી જ ખબર પડતી હતી, એટલા માટે આપણે એની pH સરળતાથી ગણી શકતા હતા. પરંતુ જો આપણો એસિડ નિર્બળ હોય તો હવે તેના માટે શું ગણતરી કરવી જોઈએ, એટલે કે એનું વિયોજન કેટલું થયું હોય. તો પ્રબળ અને નિર્બળ એસિડ કોને કહેવાય, આનો ખ્યાલ તમને લોકોને છે. પ્રબળ એસિડ એટલે કે એવો એસિડ કે જેનું વિયોજન કે જેનું આયનીકરણ સંપૂર્ણ થતું હોય, અને નિર્બળ એસિડ કે જેનું આયનીકરણ સંપૂર્ણ થતું હોતું નથી. આ તમને ખ્યાલ છે પ્રબળ અને નિર્બળ વચ્ચેનો તફાવત શું છે. આ બે વસ્તુ તમે લોકો અત્યારે ક્લિયર છો. તો હવે આપણે જોઈએ છીએ કે નિર્બળ એસિડ હોય તો તેનો આયનીકરણ અચળાંક કેવી રીતે ગણી શકાય, કે જે આપણે ગણતા હતા કે એ કેવી રીતે ગણે નિર્બળ એસિડ માટે, એને આપણે ધ્યાનમાં લઈએ. કેમ કે નિર્બળ એસિડ છે તેનું આયનીકરણ સંપૂર્ણપણે થશે નહીં. હવે આપણે એક પ્રક્રિયા ધારી લઈએ નિર્બળ એસિડ માટે, કે ધારો કે આપણી પ્રક્રિયા છે HX, આપણું એસિડ છે aqueous સ્વરૂપમાં, એને જ્યારે આપણે પાણીમાં ઓગાળ્યો ત્યારે તેમાંથી H+ અને X- આયન છૂટો પડ્યો. H+ aqueous સ્વરૂપ હોય અને X પણ aqueous સ્વરૂપ હોય. ઓકે, તો જલીય દ્રાવણમાં જ્યારે આપણે વિયોજન પામે છે કોઈ પણ એક નિર્બળ એસિડ HX પ્રકારનો, ત્યારે H+ અને X- માં થાય છે એનું વિયોજન. તો હવે જોઈએ કે HX માંથી H+ અને X- બન્યા છે, પણ આ તો શરૂઆતમાં હતું. તો શરૂઆતની અંદર સાંદ્રતા કેટલી હોય, ધારી લઈ કે HX ની સાંદ્રતા શરૂઆતમાં C જેટલી હતી. HX જે એસિડ છે એની સાંદ્રતા જ્યારે શરૂઆત હતી ત્યારે એની સાંદ્રતા C જેટલી હતી. તો H+ અને X- તેનું વિયોજન ન થયેલું હોય તો આ બંનેની સાંદ્રતા ત્યારે શૂન્ય લેવી પડે. તો હવે જે આગળ જઈએ કે સંતુલન સમયે સાંદ્રતા કેટલી થાય. તો પહેલા તો સંતુલન સમયે સાંદ્રતાનો ફેરફાર કેટલો થાય એ આપણે જોવું પડશે. સંતુલન સમયે સાંદ્રતાનો ફેરફાર તો એ C છે, તો C માંથી આલ્ફા જેટલી સાંદ્રતા ઘટશે, આટલો ફેરફાર થશે. C માંથી C આલ્ફા જેટલી સાંદ્રતા ઘટશે. અને આમાં આપણે જોઈએ કે આલ્ફા એટલે શું સમજવાનું, તો જ્યાં આલ્ફા એટલે તેનું વિયોજનનું પ્રમાણ છે કે કેટલું વિયોજન થયું, વિયોજનનું પ્રમાણ. માનો કે ત્યાં 50% વિયોજન થયું હોય તો આલ્ફા છે 0.5 લેવો પડે. 5% વિયોજન થયું હોય તો 0.05 લેવો પડે આલ્ફાની કિંમત. તો આલ્ફાની કિંમત છે વિયોજન કેટલા ટકા થયું એના ઉપર આધાર રાખે છે. તો આ C આલ્ફા જેટલી એની સાંદ્રતા ઘટશે, જેટલી પણ સાંદ્રતા હોય એના ગુણ્યા એના વિયોજનના ટકા કરી દઈએ એટલે આપણને મળી જાય કે એનું કેટલી સાંદ્રતા એની ઓછી થઈ છે. તો અહીંયા કેટલી સાંદ્રતા વધારે થઈ જશે, તો C આલ્ફા જેટલી સાંદ્રતા વધી હશે, અને આની અંદર પણ C આલ્ફા જેટલી સાંદ્રતા વધી હશે. C આલ્ફા કેવી રીતે આવ્યા એ હજી એકવાર કહું છું કે C એટલે કે સાંદ્રતા છે, એટલી સાંદ્રતા તો હતી, પરંતુ જો 100% રૂપાંતર થઈ ગયું હોય, અહીંયા આપણે એક નાનું ઉદાહરણ લઈને જોઈ HX નો H+ અને X-, આપણે વિચારી આની સાંદ્રતા 100 જેટલી છે, તો જ્યારે સંતુલન સમય આવે ત્યારે આની સાંદ્રતા 100 ગુણ્યા ધારી લઈ કે આનું વિયોજન 50% થાય છે, એટલામાંથી અડધો જ આ બનતું હશે. શરૂઆતની નામેની 0 હોય, 50% વિયોજન થતું હોય તો 50 અણુઓ આમાંથી નીકળી ગયા હશે, એટલે 100 ગુણ્યા 0.5 આટલી સાંદ્રતા ઓછી થઈ જશે. આ બેની સાંદ્રતા વધશે 100 ગુણ્યા 0.5, અને આની પણ આવશે 100 ગુણ્યા 0.5, એટલે એટલી સાંદ્રતાઓ બંનેની આવશે. આ બેનો સરવાળો કરીએ એટલે 100 - 100 ગુણ્યા 0.5 તો આ આવશે 50, અને આ બંને પણ આવશે 50. આમાંથી આપણને ખબર પડે કે 50% વિયોજન થયું તો જેટલા અણુઓ લીધા હતા એનું 50% વિયોજન થયું, તો 50 અણુઓ હજી એમને છે આખા, અને બાકીના 50 નું વિયોજન થઈ અને બે 50 મોલ બન્યા છે, અથવા 50 આયનો છૂટા પડ્યા છે. એક આખો અણુ હતો એમાંથી બે આયનો મળ્યા તો પછી બે 50 જ હોય. જેમ કે HX ના 100 અણુ હોય તેમાંથી 100 અણુઓ બે છૂટા પડી શકે જો 100% વિયોજન થતું હોય તો. પણ આપણે અત્યારે વિયોજન 100% નથી થતું, આપણો એસિડ નિર્બળ છે, તો નિર્બળમાં 100% વિયોજન ન થાય તો એના માટે આપણે આ ગણતરીમાં લેવું પડે કે કેટલા ટકા વિયોજન થાય છે. તો આના વિયોજનનું પ્રમાણ અથવા વિયોજન અંશ પણ તેને કહેવાય છે. વિયોજનનું પ્રમાણ કહી શકાય અથવા વિયોજનનો અંશ પણ કહી શકાય, જે આલ્ફા છે. એટલે આપણે આલ્ફા સાથે સાંદ્રતાને ગુણવી પડશે. તો આને હવે આ બંનેનો સરવાળો કરીએ તો સંતુલન સમયની સાંદ્રતા આવે, તો આવશે સંતુલન સમયે સાંદ્રતા. સંતુલન સમયે સાંદ્રતાનો ફેરફાર આવો હોય
પણ સંતુલન સાંદ્રતા કેટલી થાય તો આ બંનેના સરવાળા જેટલી c માઈનસ c આલ્ફા અને આના માટે આવશે c આલ્ફા અને આ પણ c આલ્ફા આ બધાની સાંદ્રતા સંતુલન સમયે મળી ગઈ હવે જો આપણે આયનીકરણ અચળાંક ગણીએ આયનીકરણ અચળાંક એટલે કે સંતુલન અચળાંક અને એસિડ માટે છે એટલે આપણે Ka માનશું એસિડ માટે છે એટલે આપણે અહીંયા Ka લખ્યું છે જ્યાં A નો મતલબ થાય છે એસિડ અને K એટલે તો આપણો અચળાંક જે હતો એ છે તો Ka આપણે અત્યારે ધારશું તો Ka બરાબર શું થાય નિપજોની સાંદ્રતા નો ગુણાકાર એટલે H+ ની સાંદ્રતા ગુણ્યા X- ની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર પ્રક્રિયકની સાંદ્રતા Hx જ હતું તો અહીંયા લખીએ H+ ની સાંદ્રતા કેટલી આવી છે C આલ્ફા જેટલી X- ની સાંદ્રતા પણ આવી C આલ્ફા જેટલી છેદમાં Hx ની સાંદ્રતા C - C આલ્ફા જેટલી આવે છે તો આપણી સાંદ્રતા આવી છે આની અંદર c² આલ્ફા સ્ક્વેર upon C - C આલ્ફા આવું બને છે આ છેદમાંથી C કોમન નીકળે છે તો જો આપણે એને કોમન કાઢીએ તો આનું સૂત્ર બનશે c² આલ્ફા સ્ક્વેર upon C into 1 - આલ્ફા આવું બનશે આમાંથી આપણે C ને કોમન કાઢી લઈશું હવે C અને C કેન્સલ થઈ જાય એટલે હવે અંશમાં વધે C આલ્ફા સ્ક્વેર upon 1 - આલ્ફા આ સંતુલન અચળાંક Ka નું સૂત્ર બન્યું જ્યાં C એટલે સાંદ્રતા છે અને આલ્ફા એટલે વિયોજન અંશ છે C બરાબર સાંદ્રતા અને આલ્ફા એટલે વિયોજન અંશ તો આની અંદરથી આ એક ગણતરી શીખવાની છે કે C આલ્ફા સ્ક્વેર upon 1 - આલ્ફા આવે આ સૂત્ર જે છે આ સૂત્રને યાદ રાખવાનું છે વિયોજન અંશ તમને ટકાવારીમાં આપેલું હશે એટલે એના ભેગા 100 કરશો એટલે તમને આલ્ફાની કિંમત મળી જશે એનો વિયોજન અંશ બને બરાબર ટકા ત્યાં લખવાના હોતા નથી તો આ થઈ ગયો આપણો આયનીકરણ અચળાંક Ka હવે આપણે આ સૂત્ર દ્વારા બીજું શું નક્કી કરી શકીએ આ જે સૂત્ર લીધું છે એ સૂત્રથી આપણે બીજું શું સાબિત કરી શકીએ અને આપણે બીજો શું ખ્યાલ આવે છે એ પણ જોઈએ આપણે કે જેમ કે આપણે આ સૂત્ર લખ્યું છે અત્યારે Ka વાળું Ka બરાબર H+ ની સાંદ્રતા એના ગુણ્યા X- ની સાંદ્રતા છેદમાં Hx ની સાંદ્રતા તો આ એવું દર્શાવે છે કે Ka નું મૂલ્ય જેમ વધે જેમ Ka નું મૂલ્ય વધારે હોય એટલે Ka નું મૂલ્ય વધે તેનો મતલબ એવો થાય કે એનો અંશ મોટો હશે આમાં અંશ મોટો હોય એનો મતલબ કે H+ ની સાંદ્રતામાં વધારો થયેલો છે તો જેમ Ka નું મૂલ્ય વધે તેમ H+ ની સાંદ્રતા વધે H+ ની સાંદ્રતા પણ વધે અને એનો મતલબ એવો થાય કે એસિડ છે એ પ્રબળ છે કારણ કે H+ ની સાંદ્રતા તો જ વધારે હોય કે જેનું વિયોજન સંપૂર્ણ થતું હોય વિયોજન વધારે થયેલું હોય તો જ H+ ની સાંદ્રતા વધારે હોય H+ ની સાંદ્રતા વધારે હોય એનો મતલબ કે ત્યાં વિયોજન વધુ છે અને વિયોજન વધુ છે તો આપણે કહી શકીએ કે આપણો એસિડ છે એ પ્રબળ છે તો અહીંયાથી બને છે Ka નું મૂલ્ય વધારે હોય તો H+ ની સાંદ્રતા વધે અને સાંદ્રતા વધારે એનો મતલબ કે એસિડ છે આપણો પ્રબળ છે એવું કહી શકાય તો Ka નું મૂલ્ય એસિડની Ka ના મૂલ્ય પરથી આપણે એસિડની સાંદ્રતા અથવા તો એસિડની પ્રબળતા નક્કી કરી શકીએ જેમ Ka નું મૂલ્ય વધારે તેમ એસિડની પ્રબળતા વધારે આ વાત યાદ રાખજો લખીને રાખજો તો લખીને રાખજો આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારા માટે બહુ જ કામના છે જેડબલઈ અને નીટની એક્ઝામ માટે પણ અને તમારી બોર્ડની એક્ઝામ કે થિયરી એક્ઝામ માટે પણ ગુજકેટમાં કે જે એક્ઝામની અંદર આ સંતુલન ચેપ્ટર સિલેબસમાં હોય એમાં આ બધા પ્રશ્નો વધારે કામના હોય છે Ka નું મૂલ્ય વધારે તેમ H+ ની સાંદ્રતા વધારે અને એ શું કામ એવું થાય છે કારણ કે Ka મૂલ્ય વધે તેનો મતલબ એવો થાય કે અંશનું મૂલ્ય વધ્યું અંશનું મૂલ્ય વધ્યું તો ત્યારે જ વધે અંશ કે જ્યારે એનું આયનીકરણ વધારે થયું હોય તો જ થઈ શકે તો Ka નું મૂલ્ય વધે તો H+ ની સાંદ્રતા વધારે જેથી એસિડની પ્રબળતા પણ વધારે છે એવું કહી શકાય Ka નું મૂલ્ય દર વખતે ગણવું હોય તો ઘાતમાં આવતું હોય છે એટલે એ ગણતરી કરવા માટે જો આપણે સહેલું ફેરવવું હોય તેના માટે આપણે pKa ટર્મનો યુઝ કરતા હોઈએ છીએ હવે આ pKa કેવી રીતે લખાય એ તમને ખબર છે pH જેવી રીતે લખતા હતા -log H+ એવી જ રીતે pKa પણ લખવાના હોય pKa બરાબર -log Ka આમાં પણ એવું જ થાય જેમ Ka વધારે એમ એસિડિકતા વધારે અને જેમ pKa વધારે pKa ઓછું હોય તેમ એની એસિડિકતા ઓછી હોય એસિડિકતા વધશે pKa મૂલ્ય છે તો અહીંયા નેગેટિવમાં log છે નેગેટિવમાં છે એટલે pKa નું મૂલ્ય જેમ ઓછું હોય એમ એની એસિડિકતા વધારે હોય જેવી રીતે આપણે pH માં જોયું હતું
pH નું મૂલ્ય જેમ ઓછું એમ એની એસિડિકતા વધારે. આમાં પણ એવું જ છે, જેમ pKa નું મૂલ્ય ઓછું એમ એની એસિડિકતા વધારે અને Ka નું મૂલ્ય વધારે એમ એસિડિકતા વધારે. ઉપરની બાજુ એરો અને ES લખ્યું છે મતલબ ઇન્ક્રીઝિસ થશે, બરાબર છે, વધે છે એવું મતલબ થાય. તો આ અહીંયા થઈ ગયો આપણો નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક હતો. હવે આની ગણતરી કેવી રીતે કરવી, આના ઉપરથી pH કેવી રીતે શોધવી. મેઇન કામ આપણું હોય છે pH શોધવાનું. હવે આપણને કોઈ પણ નિર્બળ એસિડ આપેલો હોય તો નિર્બળ એસિડનો આપણને આયનીકરણ અચળાંક આપેલો હોય Ka, Ka નું કિંમત આપેલી હોય, બરાબર, આ એસિડની સાંદ્રતા આપેલી હોય કે આલ્ફા આપેલો હોય. જે આપેલું હોય એ કિંમતો મૂકવી પડે, એના ઉપરથી આપણે સાંદ્રતા શોધવી પડે અને સાંદ્રતા પરથી H+ ની સાંદ્રતા શોધવી પડે. H+ ની સાંદ્રતા મળી જાય, H+ ની સાંદ્રતા ઉપરથી આપણે pH શોધી શકીએ. આપણું કામ આ હોય. તો એ pH કેવી રીતે ગણવી અને કોઈ પણ નિર્બળ એસિડ છે એને જ્યારે પાણીમાં દ્રવ્ય કરેલું હોય તેમાં આપણે કેવી ગણતરીઓ કરવી એ ગણતરી હવેથી આપણે જોશું. એ ગણતરી અમુક તબક્કામાં થાય છે, 3 4 5 તબક્કામાં થાય છે. એ તબક્કાઓ પણ આપણે અહીંયા ભણશું અને એની સાથે સાથે એક દાખલો પણ ગણશું, એટલે ખ્યાલ આવે કે આ ગણતરીમાં એક્ઝેક્ટલી શું કર્યું છે, બરાબર. તો હવે આપણે જોઈએ એ પ્રકારની ગણતરી અને એનો રિલેટેડ એક દાખલો. હવેની ગણતરી છે જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે કે આપણી પાસે જે નિર્બળ એસિડ છે એની pH ની ગણતરી કેવી રીતે કરવી એના માટેના તબક્કાઓ. કે એમને ગણતરી થતી નથી, એના અમુક તબક્કાઓ મુજબ જોઈએ તો આપણને એ ગણતરી સહેલી પણ પડે અને સાચી ગણતરી થઈ જાય અને કોઈ ભૂલ ન રહે. તો એના માટેના અમુક તબક્કાઓ છે, એ તબક્કાઓ મુજબ આ ઉદાહરણ આપણે સોલ્વ કરતા જશું. એટલે તબક્કાઓ પણ સમજાઈ જાય અને સાથે સાથે ઉદાહરણ પણ સોલ્વ થઈ જાય અને તમને ગણતરી કરતા આવડી જાય. તો એક વખત તમને તબક્કાઓ શું લખેલા છે એ બોલી દઉં છું, ત્યાર પછી આપણે આ ગણતરીમાં આગળ વધીએ. તો પહેલો તબક્કો છે કે વિયોજન પહેલાની હાજર સ્પીસીઝને બ્રોન્સ્ટેડ લોરી એસિડ અથવા તો બેઝ તરીકે ઓળખવી. એટલે કે જે હાજર છે તમારી પાસે વિયોજન પહેલા જે લીધું છે એને આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ છે કે બેઝ છે એવી રીતે આપણે નક્કી કરી દેવાનું. તો આની અંદર પહેલા વિચારીએ કે HF છે અને આયનીકરણ અચળાંક છે એ HF આયનીકરણ અચળાંક આપેલો છે, આપણી સ્પીસીઝ છે HF. તો HF છે એસિડ છે કે બેઝ એવું નક્કી કરવાનું. પહેલો તબક્કો ખાલી એટલું જ છે. તો આની અંદર આપણે નક્કી કરી લીધું કે પહેલો HF છે એ એસિડ છે, એટલે અહીંયાથી એસિડ છે. પછી બીજું સંતુલિત સમીકરણ લખવાના અને શક્ય બધી પ્રક્રિયાઓ માટે, એટલે જેટલી પ્રક્રિયાઓ પણ આની અંદર શક્ય હોય એ બધા માટે આપણે સંતુલિત સમીકરણ લખવાના. જેમ કે HF ને પાણીમાં દ્રવ્ય કરીએ એટલે HF + H2O એનું એક વિયોજન થશે HF નું, અને બીજું છે એ પાણી છે એનું ખુદનું વિયોજન અંદર થતું હશે. તો એ સમીકરણ પણ આપણે સાથે લખવાનું. જેનો K ઊંચો હોય તે પ્રાથમિક પ્રક્રિયા, બાકીની બધી ગૌણ પ્રક્રિયા સમજવી. જેનો K નું મૂલ્ય ઊંચું હોય, વધારે મોટું હોય એ પ્રાથમિક પ્રક્રિયા સમજવાની, એટલે એના માટે ગણતરી આગળ વધશે. અને જેમાં K નું મૂલ્ય ખૂબ જ નીચું છે એના માટે ગણતરી આગળ વધશે નહીં. એટલે બે પ્રક્રિયાઓ થઈ તો પાણી માટે અને HF માટે. તો એમાંથી જેનો K મોટો હશે એટલે સંતુલન અચળાંકનું મૂલ્ય જેનું મોટું હશે એની ગણતરી આગળ વધશે, જેનું મૂલ્ય નાનું હશે એને ગૌણ પ્રક્રિયા સમજશું અને એને આપણે ઇગ્નોર કરશું. તો આ ત્રીજો તબક્કો હતો કે બાકીની ગૌણ પ્રક્રિયા સમજવી. હવે વાત થઈ ખાલી પ્રાથમિક પ્રક્રિયા માટે કોષ્ટક બનાવવું. તો હમણાં આપણે જે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક માટે જે કોષ્ટકમાં નીચે લખેલું હતું કે પ્રારંભિક સાંદ્રતા કેટલી હોય, પછી સંતુલન સમયે કેટલો ફેરફાર થાય અને સંતુલન સમયની સાંદ્રતા કેટલી હોય, એ બધી આપણે વસ્તુ લખવાની છે. તો પ્રારંભિક પ્રક્રિયા માટે કોષ્ટક બનાવીએ તો એમાં પ્રારંભિક સાંદ્રતા લખીએ ને શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયા શરૂ થઈ ત્યારની સાંદ્રતાને આપણે C તરીકે ધારી લીધી. આમાં આયનીકરણ અંશ જેને આલ્ફા કહેવાય એના પર્યાયમાં સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવવો. એના પર્યાયમાં એનો મતલબ એવો થાય કે એમાં સાંદ્રતા વધે છે કે ઘટે છે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હોય, નિપજોની સાંદ્રતામાં વધારો થતો હોય તો જે કંઈ પણ ફેરફાર થાય છે તે ફેરફાર આપણે આલ્ફાના સ્વરૂપમાં દર્શાવવો પડે. ત્યાર પછી સંતુલન સાંદ્રતા લખવી, એટલે આ બંનેનો સરવાળો કરવાથી જે સાંદ્રતા આવે તે આપણી સંતુલન સાંદ્રતા હોય. આટલું થઈ જાય ત્યાર પછી પાંચમું સંતુલન સાંદ્રતા લખાઈ ગઈ છે, મતલબ દરેક સ્પીસીઝની દરેકે દરેક ઘટકની આપણને સંતુલન સમયની સાંદ્રતા મળી ગઈ છે. જો આપણને સંતુલન સમયની સાંદ્રતા મળી ગઈ હોય તો પછી આપણે સંતુલન અચળાંકના સૂત્રમાં એ બધી કિંમતો મૂકી શકીએ. તો સંતુલન અચળાંક સમીકરણમાં કિંમતો મૂકવી અને આલ્ફા શોધવો, એટલે આપણને ખબર પડી જાય કે એનો વિયોજન અંશ કેટલો છે, કે એનું આયનીકરણ કેટલા ટકા થાય છે. એ આપણને વિયોજન અંશ ત્યાંથી ખબર પડી જશે. ઓકે, આલ્ફા મળી જાય. ત્યાર પછી દરેક સ્પીસીઝની સાંદ્રતાઓ ગણવી. આલ્ફા મળી ગયા પછી ફરીથી અહીંયા પછી આ સૂત્ર મૂકવાનો, સંતુલન સાંદ્રતા વાળામાં કિંમત મૂકવાની અને એની અંદર દરેકની સાંદ્રતાઓ શોધી લેવાની. જેમાં દરેકની સાંદ્રતાઓ શોધીએ એમાં એક સાંદ્રતા આપણે H3O+ ની પણ શોધી હશે અથવા H+ ની સાંદ્રતા શોધી હશે. ઈ સાંદ્રતાની કિંમત આપણે અહીંયા લખવાની છે, એના ઉપરથી pH ગણવાની છે. તો સાતમા સ્ટેપમાં આપણને pH નું સૂત્ર, pH ની કિંમત મળે છે.
તો આપણે જોઈએ એવા દાખલો અને આનો ઉપયોગ કરતા જઈએ એટલે આ બધા તબક્કાઓનો ઉપયોગ કેવી રીતે કર્યો ઈ પણ સમજાઈ જાય. અને ખાસ યાદ રાખવું કે આ પ્રકારનો કોઈ દાખલો હોય તો તબક્કાઓ મુજબ હંમેશા દાખલો ગણવો. તબક્કા મુજબ દાખલો નહીં ગણો, વચ્ચેથી ગમે તેમ દાખલો ગણશો તો ક્યારેય જવાબ નહીં આવે. અને જો ટેવ રહેશે તબક્કા મુજબ ગણવાની તો ક્યારેય તમારો જવાબ ખોટો નહીં આવે. આ વાતને ખાસ ધ્યાનમાં રાખજો. અને તમારો જવાબ ખોટો ન આવે એ રીતે તમારે ગણતરી કરવી. ટેક્સ્ટ બુક ની અંદર કે કદાચ આગળ પાછળ ક્યાંય ભૂલ હોઈ શકે, બરાબર છે, પણ આપણે જે ગણતરી કરીએ એ ગણતરી મુજબ આપણો જવાબ સાચો આવવો જોઈએ. બરાબર. અત્યારે તમારે સમજવાનું છે ફક્ત કન્સેપ્ટ. ટેક્સ્ટ બુક ના મુજબના કદાચ આંકડાઓ ન હોય, આંકડાઓ આડાવડા થઈ ગયા હોય તો એનાથી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે કેલ્ક્યુલેટરમાં તમે ગણતરી કરો, જે જવાબ આવતો હોય અને જે રીતે શીખવાડેલો હોય એ મુજબનો જવાબ તમારે આવતો હોય તો એ તમારે સાચો છે. પછી કદાચ મારાથી જવાબ એ ખોટો લખાઈ ગયો હોય કે ટેક્સ્ટ બુકમાં કદાચ અલગ જવાબ આપેલો હોય, આંકડાઓમાં એક ફેરફાર હોય, તો પણ એ તમારે સમજી જવાનું કે તમારે જે કેલ્ક્યુલેટરમાં જવાબ આવે છે એ જવાબ સાચો છે. જે તમને અહીંથી કરવાનું કીધું છે એ જ સ્ટેપ તમે કરો તો. ઓકે. તો હવે આપણે અહીંથી કોયડો જોઈએ છે 7.18. HF નો આયનીકરણ અચળાંક 3.2 × 10⁻⁴ જેટલો છે. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો. HF નો વિયોજન અંશ ગણવાનો છે એટલે કે આલ્ફા ગણવાનો છે. અહીંથી કહી દીધું. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીસ H3O+, F- અને HF અને તેની pH ગણો. એટલે આ બધી જ સ્પીસીસની સાંદ્રતાઓ ગણવાની છે અને તેની pH પણ ગણવાની છે. એટલે આપણે બધી જ વસ્તુ ગણવાની છે. પહેલા આલ્ફા ગણવાનો છે, વિયોજન અંશ, પછી કીધું તો બધી જ સ્પીસીસ ગણવાની છે એની સાંદ્રતાઓ, અને પછી છેલ્લા pH. એટલે આ ત્રણ સ્ટેપ છે. અહીંયાથી આલ્ફા શોધો, સાંદ્રતાઓ ગણી અને pH ગણી. આ પાંચ છે ને સાત, આ ત્રણેય આપણે જવાબ આવશે. પણ અહીંયા સુધી પહોંચવા માટે આપણે આ બધું જ કરવું પડશે પહેલાથી 4 સ્ટેપ સુધી. તો પહેલું સ્ટેપ છે વિયોજન પહેલાની હાજર સ્પીસીસને બ્રોન્સ્ટેડ લોરી એસિડ કે બેઝ તરીકે ઓળખવી. તો આમાં HF શું છે આપણો પહેલું સ્ટેપ છે. અહીંયા આપણે લખીએ પહેલું સ્ટેપ HF છે એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ છે, કારણ કે પ્રોટોનનું દાન કરશે અને તમને ખબર છે કે જે પ્રોટોનનું દાન કરે તે એસિડ હોય તો બ્રોન્સ્ટેડ લોરી એસિડ બને છે HF. ઓકે. બીજો તબક્કો છે સંતુલિત સમીકરણ લખવા શક્ય બધી પ્રક્રિયાઓ માટે. શક્ય બધી જ પ્રક્રિયાઓ, તો પહેલી પ્રક્રિયા શક્ય છે HF + H2O. શક્ય પ્રક્રિયાઓ કીધું છે એટલે આપણે બધી પ્રક્રિયાઓ લખશું. તો પહેલી પ્રક્રિયા HF અને H2O ની છે, એમાંથી બને છે H3O+ અને F-. ઓકે. તો આ આપણી પાસે પહેલી પ્રક્રિયા છે શક્ય. તો આના માટે Ka નું મૂલ્ય, આનો Ka સંતુલન અચળાંક, આયનીકરણ અચળાંક 3.2 × 10⁻⁴. 3.2 × 10⁻⁴ જેટલો આપેલો છે આપણને Ka આના માટે. અને બીજી પ્રક્રિયા છે આપણી, આ એ પ્રક્રિયા થઈ ગઈ. તો બીજી પ્રક્રિયાની અંદર શક્ય હોય એ બને છે H2O + H2. એટલે પાણીનું ખુદનું આયનીકરણ થાય છે, ફક્ત પાણીનું આયનીકરણ થાય છે. તેના માટે આપણી બીજી પ્રક્રિયા છે. તો આના માટે થઈને બને છે H3O + aqueous + OH- aqueous. ઓકે. તો આ આપણા માટે બીજી પ્રક્રિયા બની. ખાલી પાણીનું જ વિયોજન થતું હોય એ પ્રક્રિયા. તો પાણીનું વિયોજન થતું હોય તો એના માટેનો જે સંતુલન અચળાંક હોય એ આપણને ખબર છે કે 10⁻14 જેટલો હોય છે. એને આપણે Kw તરીકે ઓળખીએ છીએ. એટલે પાણીનો આયનીકરણ અચળાંક. આનો આપણે આયનીય ગુણાકાર કે આયનીકરણ અચળાંકનું જે મૂલ્ય જોયું હતું એ મૂલ્ય આ જ હતું. Kw = 1 × 10⁻14. આ એનું મૂલ્ય બને છે. તો આમાંથી આપણે ખબર પડી ગઈ કે જો આમાં શું કીધું છે કે સંતુલિત સમીકરણ લખવા શક્ય બધી પ્રક્રિયાઓ માટે આપણે બંનેના સંતુલિત સમીકરણ લખ્યા. ત્યાર પછી જેનો K ઊંચો તે પ્રાથમિક પ્રક્રિયા અને બાકીની ગૌણ પ્રક્રિયા સમજવી. તો આની અંદર મોટું મૂલ્ય કોનું છે તો K નું મૂલ્ય વધારે છે કોના કરતા, Kw કરતા. આ ત્રીજું સ્ટેપ છે. Ka is very greater than Kw હોવાથી HF વાળી પ્રક્રિયા પ્રાથમિક બનશે. ઓકે. તો HF વાળી પ્રક્રિયા છે એની પ્રાથમિક બને છે એની ખબર પડી ગઈ. ચોથું છે પ્રાથમિક પ્રક્રિયા માટે કોષ્ટક બનાવવું. તો પ્રાથમિક પ્રક્રિયા માટે જો કોષ્ટક બનાવવું હોય તો પહેલા આપણે પ્રાથમિક પ્રક્રિયાને લખી લેવી પડે. aqueous એમાંથી બને છે અહીંયા H+ અને F-. હવે અહીંયા H+ અને F- લખીએ કે પછી H3O+ અને F- લખીએ, એમાં આપણને કોઈ ફેર પડતો નથી, કારણ કે આપણે પાણીની અંદર જ ઉગાડીએ છીએ આખા દ્રાવણને.
એટલે આમાં તો કોઈ આપણને ફેર પડશે નહીં. H2O ની સાંદ્રતાની કોઈ જરૂર હોતી નથી. H3O+ અને F- માં તેનું વિયોજન થાય છે. એવી રીતે આપણે લખી છે પ્રક્રિયા. તો આ પ્રક્રિયા માટે કોષ્ટક બનાવો તો પહેલા પ્રક્રિયા લખી. હવે એનું કોષ્ટક બનાવીએ તો પ્રારંભિક સાંદ્રતા કેટલી લેવાની છે? C જેટલી લેવાની છે. તો આમાં જોવાનું છે પ્રારંભિક સાંદ્રતા આપણને આપેલી છે. પ્રારંભિક સાંદ્રતા HF ને તેના 0.02 મોલર દ્રાવણમાં. તો સાંદ્રતાનું મૂલ્ય આપેલું છે. સાંદ્રતા છે 0.02 મોલર. તો અહીં HF લખવાનું આવશે 0.02 મોલર. H2O ની સાંદ્રતા આપણે ધ્યાનમાં નથી લેતા હોતા. H3O+ ની સાંદ્રતા તો શરૂઆતની સાંદ્રતા તો હંમેશા કેટલી હશે? 0 જ હશે. તો આ શરૂઆતની સાંદ્રતા હતી. પછી સાંદ્રતામાં થતો ફેરફાર લખો. તો હવે સાંદ્રતામાં શું ફેરફાર થાય? આપણને ખબર છે કે જ્યારે પણ પ્રક્રિયા હોય એની સાંદ્રતા ઘટે એટલે માઈનસ કરવો પડે. અને કેટલી ઘટશે? તો કે એનું જેટલું વિયોજન થતું હોય એના ઉપર આધાર રાખે છે. જે આપણે નિર્બળ એસિડ માટે સૂત્ર લખ્યું હતું Ka નું, એમાં આપણે આ જ વસ્તુ લખેલી હતી. તો બીજું છે કે આયનીકરણ અંશના પર્યાયમાં સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવવો. તો આપણે પહેલી એમને શરૂઆતની સાંદ્રતા લખી દીધી. હવે આલ્ફાના પર્યાયમાં આપણે સાંદ્રતાનો ફેરફાર દર્શાવીએ. એટલે આલ્ફા ગુણ્યા સાંદ્રતા કરવી પડે 0.02 અને એ ઘટાડો થાય છે તો માઈનસ કરવો પડે. આની અંદર એટલો જ વધારો થાય છે. આમાં આવશે 0.02 ગુણ્યા આલ્ફા અને આની સાંદ્રતા F- માટે પણ આવશે 0.02 ગુણ્યા આલ્ફા. ઓકે, તો આટલી આપણને કિંમત મળી ગઈ. અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણી પાસે છેલ્લે ટોટલ કરવાનો છે. છેલ્લે ટોટલ શું કરવાનો છે? તો કે સંતુલન સાંદ્રતા લખવી. સંતુલન સમયની સાંદ્રતા હોય તો આ બંનેનો સરવાળો જેટલી હોય. તો આ બંનેના સરવાળા જેટલી છે 0.02 માઈનસ 0.02 આલ્ફા અને આ બાજુ લખીએ તો 0.02 આલ્ફા અને બીજું પણ 0.02 આલ્ફા F- ની સાંદ્રતા. તો અહીંયા સુધી આપણે ખ્યાલ આવી ગયો છે. આપણે લખી છે સંતુલન સાંદ્રતા. હવે છે સંતુલન અચળાંક સમીકરણમાં કિંમતો મૂકવી અને આલ્ફા શોધવા. તો સંતુલન અચળાંકનું સૂત્ર છે Ka બરાબર આનું આપણે સમીકરણ છે નિપજોની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા ગુણ્યા F- ની સાંદ્રતા છેદમાં આવે છે HF ની સાંદ્રતા. તો આ બધાની આપણે કિંમત મૂકીએ તો H3O+ ની સાંદ્રતા છે 0.02 આલ્ફા અને આની પણ છે 0.02 આલ્ફા છેદમાં આવશે 0.02 માઈનસ 0.02 આલ્ફા. આટલી તેની સાંદ્રતાઓ આવે છે. આ એનું K નું સમીકરણ બન્યું. તો આ K ના સમીકરણમાં જો આપણે કિંમતોને 0.02 ને કોમન કાઢી દે અને કેન્સલ કરી દે તો અંશમાં વધશે 0.02 આલ્ફા સ્ક્વેર છેદમાં આવશે 1 માઈનસ આલ્ફા. આવું બનશે. આમાંથી 0.02 કોમન કાઢ્યા તો 1 માઈનસ આલ્ફા આવ્યા અને ઉપર 0.02 એક કેન્સલ થઈ ગયા. આલ્ફા સ્ક્વેર એમ અને 0.02 એમ. તો આ બન્યું. અને K ની કિંમત આપેલી છે 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. 3.2 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત. ઓકે, તો હવે કામ એટલું કરવાનું છે કે આની અંદરથી આ સમીકરણમાંથી તમારે આલ્ફાને કરતા બનાવવાના છે. આ સમીકરણ બની ગયું. આ 1 માઈનસ આલ્ફા ના બધું જવા દેશો એટલે આ જે કંઈ પણ ગુણાકાર ભાગાકાર જે ગણતરી કરવાની હોય એ કરો. એમાંથી એક દ્વિઘાત સમીકરણ બનશે. દ્વિઘાત સમીકરણ બને એમાંથી તમારે આલ્ફાને કરતા બનાવવાનો છે. દ્વિઘાત સમીકરણ બન્યા પછી આલ્ફાને કરતા બનાવવાનો છે. અને આલ્ફાને કરતા બનાવશો એટલે તમને બે કિંમતો મળશે આલ્ફાની. આલ્ફા બરાબર +0.12 મળશે અને બીજી મળશે આલ્ફા બરાબર -0.12. પણ આમાં તમને લોકોને ખ્યાલ છે કે આલ્ફા છે એ દેખાડે છે વિયોજન અંશ કે આયનીકરણ અંશ. અને આયનીકરણ થતું હોય તો એ ક્યારેય ઋણ હોતું નથી. તો આયનીકરણ હંમેશા ધન હોય તો આ કિંમત આપણે અવગણવાની છે. તો આલ્ફાની કિંમત મળી ગઈ ધન. આલ્ફા બરાબર 0.12. તો આપણને પહેલો જવાબ મળી ગયો. અહીંયા પૂછ્યું છે વિયોજન અંશ ગણો. તો આપણે એ પહેલો જવાબ અહીંયાથી મેળવી લીધો છે. બરાબર. હવે પહેલો જવાબ મળી ગયો આલ્ફાનો. હવે એનું નામ શું કરવાનું છે? તો કે દરેક સ્પીસીઝની સાંદ્રતાઓ ગણવી. તો જે આલ્ફાની કિંમત મળી એ આલ્ફાની કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાની. એટલે અહીંયા આલ્ફાની કિંમત મૂકવાની 0.12, અહીંયા મૂકવાની અને અહીંયા મૂકવાની. આના ઉપરથી ગણતરી કરવી એટલે વળી પાછો આપણને બીજો જવાબ મળશે. જે આપણે ગણતરી કરશું એનાથી આપણને HF ની સાંદ્રતા મળશે. HF ની સાંદ્રતા મળશે H3O+ ની અને F- ની આ ત્રણેયની સાંદ્રતા મળશે. જો આપણે આલ્ફાની કિંમત ત્યાં મૂકીએ તો વિચારો HF ની સાંદ્રતા કેટલી મળે? જો ત્યાં 0.12 આપણે આ સમીકરણમાં મૂક્યો તો અહીંયા આવશે 0.02 માઈનસ 0.02 ગુણ્યા 0.12 આવું બનશે. તો અહીંથી HF ની સાંદ્રતા જો આપણે જોઈએ તો HF ની સાંદ્રતા બને છે 17.6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. 17.6 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલર.
આ આપણી HF ની સાંદ્રતા બની બરાબર. ત્યાર પછી બીજું છે H3O+ ની અને F- ની સાંદ્રતા. તો ત્યાં 0.12 ખાલી ગુણી દેવાના છે એટલે અહીંયા જવાબ મળે છે તમને 2.4 × 10⁻³ તો આપણને બીજી સાંદ્રતા મળી ગઈ H3O+ અને F- આ બંનેની સાંદ્રતા સમાન હોય અને એ મળશે 2.4 × 10⁻³ મોલર. ઓકે તો અહીંયા HF અને H3O+ F- આ બધી સ્પીસીઝ ની સાંદ્રતાઓ મળી ગઈ છે. તો આમાં જે કીધું છે એ સાંદ્રતા આપણને મળી ગઈ છે દરેક સ્પીસીઝ ની સાંદ્રતા. અને ત્રીજી વસ્તુ પૂછી છે કે તેની pH ગણો. હવે આમાં pH ગણવાની છે તો pH ગણવા માટે શેની જરૂર પડે? pH ગણવા માટે આપણે H3O+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતાની જરૂર પડે. તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા આ મળી ગઈ છે 2.4 × 10⁻³ તો pH બરાબર log H3O+ આવી ગણતરી આપણે ઘણી બધી કરી. તો આમાંથી આપણને pH ની કિંમત મળશે. આ H3O+ બરાબર આ મૂકવાના આવશે અને એમાંથી log લેવાનો એટલે જે કંઈ પણ જવાબ મળશે તમારો આવશે pH. આ જવાબ છે 2.62 એટલે જવાબ તમને મળશે. તો તમારા માટે જવાબ આવ્યા જેટલા પ્રશ્નો પૂછ્યા તેનો એક આ જવાબ છે, એક આલ્ફા એટલે જે આ છે આન્સર, એક આ બાજુ આન્સર છે અને અહીંયા આન્સર છે. આટલા ચાર જવાબો આપણે લખ્યા છે. પહેલો આલ્ફા ગણ્યો આયનીકરણ અંશ એટલે કે વિયોજન અંશ. બીજું છે બધી જ સ્પીસીઝ ની સાંદ્રતાઓ H3O+ F- અને HF. તો અહીં લખી છે HF ની સાંદ્રતા H3O+ ની અને F- ની સાંદ્રતાઓ સમાન છે એ. અને ત્રીજો પ્રશ્ન હતો pH ગણવાનો તો અહીં pH ગણી છે બરાબર. તો આ આપણો પ્રશ્ન હતો એને આવી રીતે સોલ્વ કરાય. આ દરેક તબક્કામાં આ ચોથો તબક્કો કર્યો ત્યાર પછી આ પાંચમો તબક્કો હતો, પાંચમા તબક્કા પછી આ છઠ્ઠો તબક્કો થઈ ગયો અને આ છેલ્લે pH નો સાતમો તબક્કો થયો. તો આ રીતે આપણે તબક્કા મુજબ ગણતરી કરીએ તો બધું જ થઈ જાય. બધા તબક્કાઓ એક વખત ફરીથી રિવિઝન કરીએ. પહેલો તબક્કો છે વિયોજન પહેલાની હાજર સ્પીસીઝને રોસ્ટેડ લોરિક એસિડ અથવા તો બેઝ તરીકે ઓળખવી. બીજું છે સંતુલિત સમીકરણ લખવા. જેટલી પ્રક્રિયાઓ શક્ય હોય બધી પ્રક્રિયાઓ માટે સંતુલિત સમીકરણ લખ્યા. પછી જેનો k ઊંચો હોય તેને પ્રાથમિક પ્રક્રિયા તરીકે માનવી અને k નીચો હોય એ ગૌણ પ્રક્રિયા છે. તમારી k નું મૂલ્ય આનું વધારે છે એટલે એ આપણી k મોટો છે એટલા માટે HF વાળી પ્રક્રિયા છે એ પ્રાથમિક બને છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ હતો પ્રાથમિક પ્રક્રિયા માટે કોષ્ટક બનાવવું. તો આપણે પ્રાથમિક પ્રક્રિયા લખી છે એના માટે કોષ્ટક બનાવ્યું. કોષ્ટકમાં પહેલું પોઈન્ટ લખ્યો શરૂઆતની સાંદ્રતા, બીજો પોઈન્ટ લખ્યો સાંદ્રતામાં તો ફેરફાર પણ એ આલ્ફાના પર્યાયમાં એટલે એના વિયોજન અંશના પર્યાયમાં કે તેની સાથે આપણે ગુણવાનું હોય. દરેક વખતે સાંદ્રતામાં વધારો થાય છે ઘટાડો થાય છે પણ દરેક વખતે આલ્ફા તો આપણે ગુણવો પડે એના જેટલો વધારો ઘટાડો થતો હોય. કારણ કે આ નિર્બળ છે, પ્રબળ નથી. જો પ્રબળ હોય તો આલ્ફા બરાબર 1 થઈ જાય એટલે ત્યાં ગુણવા કે ભાગવાની કોઈ જરૂર પડતી નથી. પ્રબળ હોય તો એનું વિયોજન સંપૂર્ણ થાય. આમાં તો આપણે વિયોજન સંપૂર્ણ થતું નથી એટલે તો આ ગણતરીની માથાકૂટ છે. ત્યાંથી આપણને મળી ગયો છે અહીંયા આલ્ફા. તો આ બીજું કામ કર્યું કે આયનીકરણ અંશના પર્યાયમાં સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવ્યો અને ત્રીજું કામ છે સંતુલન સમયની સાંદ્રતા લખી. તો આ જે લખી છે સંતુલન સમયની સાંદ્રતા આવી ગઈ છે. અહીંયા લખી આપણે સંતુલન સાંદ્રતા આવી ગઈ. પછી છે સંતુલન અચળાંક સમીકરણમાં કિંમતો મૂકવી અને આલ્ફા શોધવો. તો સંતુલન અચળાંકનું સમીકરણ કેમ લખાય એ હવે આપણે લોકોને આવડે છે. એની અંદર આ બધાની સાંદ્રતાઓની કિંમત મૂકી. આ સાંદ્રતાઓની કિંમત મૂકી અને એમાંથી આપણે દ્વિઘાત સમીકરણથી જરૂર પડતી હોય તો દ્વિઘાત સમીકરણ એમને જાણી જતો હોય તો એમને એમાંથી છેલ્લે આપણે આલ્ફા શોધવાનો હોય. તો અહીંથી આપણે આલ્ફા મેળવો. જો દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરો તો તમને પ્લસ અને માઈનસ બંને કિંમતો મળે. પ્લસ પણ મળે અને માઈનસ પણ મળે. તો એમાંથી તમારી જે વેલિડ કિંમતો એ રાખવાની હોય. અને તમને ખ્યાલ છે કે આલ્ફા વિયોજન છે ક્યારેય પણ ઋણ હોઈ શકે નહીં. એટલે પોઝિટિવ નેગેટિવ બંને કિંમતો મળતી હોય તો એમાંથી તમારે નેગેટિવ કિંમત જે છે ઋણવાળી મૂલ્ય છે એ મૂલ્યને અવગણવું પડે. તો ખાલી બચે છે તમારી પાસે આલ્ફા બરાબર +0.12. અહીંથી આપણને આલ્ફા મળી ગયો. એટલે આ કામ આપણે પૂરું કર્યું. સંતુલન અચળાંકમાં કિંમતો મૂકી અને આલ્ફા શોધવાનું. તો એ આલ્ફાનું કામ પૂરું કર્યું. ત્યાર પછી આલ્ફાની કિંમત દરેક સ્પીસીઝની સાંદ્રતાઓમાં મૂકવી અને એ મળી ગઈ. આલ્ફાની કિંમત જે મળી આલ્ફાની કિંમત આપણે આની અંદર દરેક સ્પીસીઝની સંતુલન સમયની સાંદ્રતાઓ છે એમાં મૂકીએ છીએ. અહીં આલ્ફા મૂક્યા એટલે આપણને HF ની સાંદ્રતા મળે. આમાં આલ્ફા મૂક્યા એટલે H3O+ ની સાંદ્રતા મળે. આમાં આલ્ફા મૂક્યા એટલે F- ની સાંદ્રતા મળે. તો અહીંયાથી ત્રણેયની સાંદ્રતા મળી ગઈ. જે સાંદ્રતા માટે ડાયરેક્ટ જવાબ અહીંયા લખેલા છે. ગણતરી તમે કેલ્ક્યુલેટરથી તમારી જાતે કરી શકો છો. અને છેલ્લું છે pH ગણતરી. તો હવે તમે અહીંયાથી બધી ગણતરી કરી. H3O+ ની સાંદ્રતા આવી ગઈ છે એટલે H+ ની સાંદ્રતા મળી ગઈ છે. તેના ઉપરથી આપણે pH શોધી શકીએ. pH બરાબર -log H3O+. H3O+ ની સાંદ્રતા મૂકો, log લ્યો નેગેટિવ હોય, pH જે મળે એ આપણે pH હોય.
બરાબર છે. તો આ રીતે આપણે આખી ગણતરી કરી શકીએ. આ હતું નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક આપેલો હોય એનું વિયોજન કેટલું થાય છે તે આપણે ગણતરી કરી શકીએ. આની અંદર જે બીજી વાત છે કે આલ્ફા જેટલો મળ્યો તમને 0.12 એના ગુણ્યા 100 કરો એટલે તમને ખબર પડે કે કેટલા ટકા વિયોજન પામે છે. બરાબર. આ 0.12 આવ્યો છે તો 0.12 ગુણ્યા 100 એનો મતલબ એવો થાય કે 12% વિયોજન થાય છે. આ HF નું 12% વિયોજન થાય. બરાબર છે. તો આ રીતે પણ લખી શકાય. જ્યારે તમને પૂછ્યું કે કેટલા ટકા વિયોજન થશે તો જે આલ્ફાની કિંમત મળી એ આલ્ફાની કિંમત એના ગુણ્યા 100 કરી દેવાના એટલે જે જવાબ મળે એટલા ટકા વિયોજન થતું હોય. બરાબર છે. આલ્ફાને જ્યારે ટકા શોધવાના આવે ત્યારે એને ગુણ્યા 100 કરવા પડશે એટલે તમને 12% મળી જશે. ક્યારેક એવું કહેવામાં આવે કે 30% વિયોજન થાય છે, પ્રશ્નમાં એવું લખેલું હોય એનો મતલબ એવો કે આલ્ફા તમારો 0.30 બનશે. 30% માંથી સામાન્ય રકમમાં આવવા માટે 100 વડે ભાગવા પડે એટલે 30 ભાગ્યા 0.30 ભાગ્યા 100 કરીએ એટલે જવાબ આવે 0.30. બરાબર છે. તો આ રીતના ગણતરીમાં ધ્યાન લેવું પડશે. જ્યારે ટકાવારી આપી છે કે ટકાવારી નથી આપી અને આપણને શું પૂછ્યું છે એ મુજબ લખવું પડે. કદાચ નો ખ્યાલ આવતો હોય શું પૂછ્યું છે તો તમે આલ્ફા લખો એની સાથે સાથે 100 વડે ગુણીને સાથે લખી શકો કે 12% વિયોજન થતું હશે એવું લખી શકાય. 0.12 છે ગુણ્યા 100 કરો તો લખી શકાય કે 12% વિયોજન થતું હશે. બરાબર છે. તો આ તો નિર્બળ એસિડનો આપણે આયનીકરણ અચળાંક ગણવાની રીત અને એના બધા તબક્કાઓ. હવે જોઈએ આના રિલેટેડ અમુક દાખલાઓ. જોઈએ હવે દાખલાઓ. કોયડો 7.19 0.1 મોલર એક બેઝિક એસિડ ની pH 4.5 છે. સ્પીસીસ ની H+ A- અને HA ની સંતુલન સાંદ્રતા ગણવાની છે. તો આ બધાની સંતુલન સમયે સાંદ્રતા ગણવાની છે અને એક બેઝિક એસિડ નો Ka અને pKa નક્કી કરવાના છે. તો આપણી પાસે એક બેઝિક એસિડ આપેલો છે HA. HA પ્રકારનો એક બેઝિક એટલે કે મોનો બેઝિક એસિડ છે. મોનો બેઝિક એસિડ નો મતલબ એવો થાય કે જેની અંદરથી એક જ H+ છૂટો પડતો હોય. તો આની શરૂઆતની સાંદ્રતા છે 0.1 મોલર. તો આ બંનેની તો શરૂઆતથી શૂન્ય હશે. હવે જોઈએ તો આની સાંદ્રતામાં ફેરફાર થતો હશે ને 0.1 - x જેટલો ફેરફાર થાય છે ઉધારી લો. આની સાંદ્રતા x જેટલી વધે છે અને આની સાંદ્રતા પણ x જેટલી વધે છે. આ ડાયરેક્ટ આપણે સંતુલન સમયની સાંદ્રતાઓ લખેલી છે. એટલો ઘટાડો થાય છે અને અહીંયા આટલો વધારો થાય છે. તો આપણી પાસે સંતુલન અચળાંકનું સૂત્ર છે Ka નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો આમાં આવી જશે. હવે આની અંદર આપણે કિંમત મૂકવી છે પણ આમાં કિંમત મૂકવા માટે આપણી પાસે પેલા x જોશે. x આપણને ખબર હોય તો આપણે આ બધી કિંમતો મૂકીએ તો કંઈક વેલિડ થશે. તો x કેવી રીતે ગણવા? તો આપણે અહીંયા pH આપેલી છે. pH આપેલી છે એના ઉપરથી આપણે H+ ની સાંદ્રતા શોધી શકીએ. તો pH - log H+. આવી રીતે કરીએ તો આમાંથી આપણને pH અને -log H+ માઈનસ ને સામે આવે એટલે આપણને -4.50 અને જો એનો એન્ટીલોગ કરીએ 4.50 નો -4.50 નો તો તમે આગળના લેક્ચર્સમાં જોયું છે એવી રીતે કે 4.5 માઈનસમાં હોય તો આનો એન્ટીલોગ કેવી રીતે કરાય? તો આનો એન્ટીલોગમાં 10 ની -5 ઘાત આવું તો આવશે અને 0.5 નો આપણે એન્ટીલોગ જોવાનો હોય. 0.5 નો એન્ટીલોગ થાય છે 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત. આ તમને મળશે H+ ની સાંદ્રતા. ઓકે, અહીંયાથી તમને H+ આયનની સાંદ્રતા મળી ગઈ છે. હવે કામ કરવાનું છે H+ આયનની સાંદ્રતા અહીંયા છે એટલી જ સાંદ્રતા A- ની છે. તો આ તમને બે જવાબ મળી ગયા છે H+ અને A-. તો એ તમે લખી શકશો જવાબ માટે H+ બરાબર A- ની સાંદ્રતા બરાબર 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત આવું લખી શકશો. તો આપણને પહેલા જવાબ મળી ગયા છે સ્પીસીસ ની સાંદ્રતાઓ હતી અને HA ની સાંદ્રતા ગણવાની હતી. HA ની સાંદ્રતા થશે 0.1 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત. પણ એ આપણે જોઈ શકીએ છીએ કે 0.1 કરતા આ આંકડો ખૂબ જ નાનો છે. 10 ની -5 ઘાત છે. એ ખૂબ જ નાનો છે. તો પછી HA ની સાંદ્રતા આપણે લેવી પડે અને અવગણી શકાય ખૂબ જ નાનો આંકડો છે. તો HA ની સાંદ્રતા 0.1 જેટલી જ રહેશે. તો અહીંયા સાંદ્રતા છે આ H+ અને A- ની સાંદ્રતા મળી ગઈ. આ બંને જવાબ મળી ગયા અને આપણે આમાં કિંમત મૂકીએ તો Ka બરાબર આવશે 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત. આ બાજુ પણ 3.16 ગુણ્યા 10 ની -5 ઘાત અને છેદમાં આવશે 0.1. આ બધાની કિંમત મૂકીએ એટલે આપણને મળશે Ka નું મૂલ્ય.
k નું મૂલ્ય મળે છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત આ એક એટલે 0.998 એવું મળે છે 0.998 એટલે આપણે એના 1 માની લીધો છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત જેટલું મૂલ્ય મળ્યું ka નું તો અહીંયાથી આપણે ka મળી ગયા છે પછી છે pk આગળ તો આવ્યો માઈનસ log ka તો અહીંયા માઈનસ log ka ની કિંમત ખબર છે 1 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત તો 10 ની માઈનસ 8 ઘાત આગળ આવે એટલે પ્લસ 8 થઈ જશે તો આ એનું આપણું pka નું મૂલ્ય 8 જેટલું થઈ જશે તો હવે તમને ખ્યાલ આવી ગઈ છે pka 8 છે ka 10 ની માઈનસ 8 ઘાત છે h a ની સાંદ્રતા 0.1 મોલર છે અને h પ્લસ અને a માઈનસ ની સાંદ્રતા 3.16 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત જેટલી છે આપણે એટલી વસ્તુ અહીંયાથી નક્કી કરી pH આપેલું હતું એના ઉપરથી બધાની સાંદ્રતાઓ શોધી ka શોધ્યા અને pka શોધ્યા કેવી રીતે શોધ્યા એ તમને ખ્યાલ આવવો જોઈએ પહેલા પ્રક્રિયા લખી એના ઉપરથી આપણે h પ્લસ ની સાંદ્રતા pH ઉપરથી શોધી લીધી પ્રક્રિયામાં મૂકી x ની કિંમત એટલે આપણે બધાની સાંદ્રતાઓ મળી ગઈ અહીંની સાંદ્રતા મળી ગઈ એની કિંમત ka ના સૂત્રમાં મૂકી ka ના સૂત્રમાં કિંમત મૂકી એટલે ka મળ્યો અને ka ઉપરથી pka શોધ્યા આ રીતે આપણે બધી જ ગણતરીઓ કરી શકીએ ત્યાર પછીનો છે 0.08 મોલર હાઇપોક્લોરસ એસિડ એટલે HOCl દ્રાવણની pH ગણો અને એસિડનો આયનીકરણ અચળાંક 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત જેટલો છે તો HCl નું ટકામાં વિયોજન ગણો હવે આટલી વસ્તુ શોધવાની છે એનો આયનીકરણ અચળાંક આપણે આપેલો છે અને બાકી એનું ટકામાં કેટલા ટકા વિયોજન થાય છે શોધવાનું છે અને શરૂઆતની સાંદ્રતા આપેલી છે એના ઉપરથી pH ગણવાની છે તો સૌથી પહેલું કામ તો એ જ કરવું પડશે આપણે કે pH ગણવી હોય તો H+ આયનની સાંદ્રતા ખબર હોવી જોઈએ તો HOCl આનું વિયોજન થાય ત્યારે H+ અને OCl- આવા આયન બને તો H+ અને OCl- બન્યું આ છે શરૂઆતની સાંદ્રતા 0.08 સંતુલન સમયની સાંદ્રતા 0.08 - x આની સાંદ્રતામાં લખવી પડશે 0.08 x અને 0.08 x જેટલી આની સાંદ્રતામાં વધારો થતો હોય તો 0.8 ન લખી દો હાલે એટલે અહીંયા સાંદ્રતા 1 જેટલી વધે છે આની સાંદ્રતા પણ 1 જેટલી વધે છે ઓકે તો H+ ની સાંદ્રતા માટે અહીંયા x શોધવો પડશે તો x કેવી રીતે મળે તો આપણે k નું મૂલ્ય આપેલું છે એના ઉપરથી આપણે આ સૂત્રમાં કિંમત મૂકી H+ ની સાંદ્રતા ગુણ્યા OCl- ની સાંદ્રતા છેદમાં HOCl ની સાંદ્રતા H+ ની સાંદ્રતા x OCl ની સાંદ્રતા પણ x અને છેદમાં HOCl ની સાંદ્રતા 0.08 - x અને ઇન બિટવીન k નું મૂલ્ય આપેલું છે k નું મૂલ્ય છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત 2.5 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત તો અહીંયા k નું મૂલ્ય આપેલું છે એના ઉપરથી આપણે x ને મૂલ્ય હવે કરતા બનાવશું તો આપણે x ને કરતા બનાવવા હોય તો આમાં પહેલા તો લખવું પડશે x પહેલા આપણે એમને જ લખીએ એટલે જે અવગણવાના છે એ હું તમને કહી દઉં હવે જો આમાં શું થાય છે કે આની અંદર આપણે x ને અવગણ્યા છે 0.08 માંથી બાદ કરવાના છે એ x ને આપણે અવગણ્યા છે શું કામ અવગણ્યા છે પેલું કામ તો એ થાય કે આપણી ગણતરી સરળ થઈ જાય કારણ કે દ્વિઘાત સમીકરણ ન બને જો આપણે x ને અહીં કાઢી નાખીએ તો દ્વિઘાત સમીકરણ ન બને અને બીજું એ અવગણી ક્યારે શકાય હવે દરેક વખતે અવગણવા હોય તો ન અવગણી શકાય તો ક્યારે એને અવગણી શકાય કે જ્યારે k નું મૂલ્ય ખૂબ જ નાનું આવ્યું હોય k નું મૂલ્ય ખૂબ જ નાનું હોય એનો મતલબ એવો થાય કે x છે એ ખૂબ જ નાનો હશે કેમ કે એનું વિયોજન ઓછું થતું હશે તો હવે એ સાંદ્રતાઓ પણ ઓછી આવતી હશે તો x નું મૂલ્ય મૂળ સાંદ્રતાની સાપેક્ષમાં અવગણી શકાય મૂળ સાંદ્રતા મોટી હોવી જોઈએ 0.08 એટલે આમ જોઈએ તો 10 ની માઈનસ 5 ઘાત કરતા તો ઘણો બધો મોટો આંકડો છે 1000 ગણો મોટો આંકડો તો મિનિમમ કહી શકાય બરાબર છે તો આમાંથી આપણે x ને કરતા બનાવવાના જો આપણે x ને કરતા બનાવીએ તો હવે આપણને શું જવાબ મળશે તો x ને કરતા બનાવીએ તો જવાબ મળે છે 1.41 આ તમે ગણતરી કરશો એટલે તમને ખબર પડશે કે જવાબ કેવી રીતે આવે છે 1.41 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત જેટલો જવાબ આવે છે x બરાબર 1.41 આવ્યા એનો મતલબ એમ કે H+ ની સાંદ્રતા અને OCl- ની સાંદ્રતા તમને મળી ગઈ 1.41 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મળે આપણે ગણવાનું શું હતું pH તો અહીંયા H+ ની સાંદ્રતા મળી ગઈ છે તો pH હવે આરામથી આપણે ગણી શકીએ તો pH નું સૂત્ર છે pH બરાબર -log H+ આમાં કિંમતો મૂકો આવે -log 1.41 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આનો જવાબ આવશે pH શોધવાની છે એટલે જે pH નો તમારે જવાબ આવે 2.85 જેવો જવાબ આવશે 2.85 અહીંયાથી આપણે pH મળે છે 2.85 આ જે જવાબ આવે છે એ તમારો એક જવાબ આવી ગયો pH ગણવાનો પ્રશ્ન હતો એનો બીજો શું પૂછ્યું છે
એસિડનો આયનીકરણ અચળાંક 2.5 × 10⁻5 જેટલો છે તો HOCl નું ટકામાં વિયોજન ગણો. હવે એ શોધવાનું છે કે કેટલા ટકા વિયોજન થાય છે. બરાબર છે. જેટલા ટકા વિયોજન થતું હોય એ આપણે હવે શોધવાનું આવશે. તો કેટલા ટકા વિયોજન થતું હશે તો એના માટેનું એક સૂત્ર છે કે તમારી પાસે જે એસિડ આપ્યો હોય એસિડ એ ડિસોસિએટેડ સ્વરૂપમાં ડિસોસિએટેડ એટલે જેનું વિયોજન થઈ ગયું છે એવા સ્વરૂપમાં એટલે વિયોજિત સ્વરૂપમાં એસિડ અહીંયા આપણે લખીએ વિયોજિત પામેલો વિયોજન પામેલો એટલે વિયોજિત. ઓકે વિયોજિત થયેલો એસિડ છેદમાં શરૂઆતમાં એસિડ એની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા લખવાની છે. તો જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારની સાંદ્રતા અને વિયોજન પછીની સાંદ્રતા બે સાંદ્રતાઓ લખવાની છે. તો વિયોજન પછીની સાંદ્રતા કેટલી હોય તો આ x જેટલી હોય. x જેટલો એસિડ વિયોજન પામ્યો છે. વિયોજન પછીની સાંદ્રતા નથી પણ જેની જેટલાનું વિયોજન થઈ ગયું તેની સાંદ્રતા છે. અહીંયા લખેલું છે વિયોજિત. વિયોજિતનો મીનિંગ એવો થાય છે એનો મતલબ એવો સમજશું કે કેટલા એસિડનું વિયોજન થઈ ગયું. માનો કે 100 અણુઓ હતા તો 100 માંથી 3 અણુનું વિયોજન થયું તો અહીંયા અંશમાં 3 લખવા પડે. આવું સૂત્ર થાય છે. ત્યાં 97 જેટલો વૈધો છે એવું નહીં લખવાનું. વૈધો છે એને ધ્યાનમાં નથી લેતા જેનું વિયોજન થઈ ગયું છે એવા એસિડનો સાંદ્રતા આપણે અહીંયા લખીએ. તો વિયોજન એટલું જ થયું છે કે જેટલું અહીંયા H+ કે OCl- બન્યું હશે. તો અહીંયા x એટલે વિયોજિત એસિડની સાંદ્રતા આવી ગઈ છેદમાં શરૂઆતની સાંદ્રતા જે આપેલી છે અને આના ગુણ્યા 100 કરવાના હોય. તો આ વિયોજિત એસિડની સાંદ્રતા એટલે કે x જેટલી. તો x એટલે હતો 1.41 ગુણ્યા 10⁻³ અને શરૂઆતની સાંદ્રતા છે 0.08 ગુણ્યા 100. આનું આખું સાદુરૂપ આપશો એટલે તમારે જવાબ આવશે 1.76%. આ જે ટકા તમને મળે છે બધી ટકાવારી મળે છે. આ સીધો જવાબ છે 1.76%. એનો મતલબ એમ કે તેનો ટકામાં વિયોજન તેનું ટકામાં વિયોજન કરીએ તો 1.76% વિયોજન થયું છે. એનો મતલબ એવો થાય કે જો આપણે 100 અણુઓ HOCl ના લીધા હોય તેમાંથી 1.76 અણુનું વિયોજન થઈ અને H+ અને OH- OCl- બન્યું હોય. બાકીના HOCl એમ હોય એને કાઈ વિયોજન થયેલું હોતું નથી. આ એવો મતલબ દેખાડે છે કે 100 અણુઓ હોય ત્યારે 1.76 અણુનું વિયોજન થાય બાકીના બધા અણુઓ એમને રહે એટલે વિયોજન ખૂબ જ ઓછું થાય છે. એટલા માટે આ HOCl હાઇપોક્લોરસ એસિડ એ નિર્બળ એસિડ છે એવું માનવામાં આવે છે. તો આ હતા બે ઉદાહરણો જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. આ ઉદાહરણો તમે એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે.